નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું વીટીવીના ખાસ કાર્યક્રમ કરિયર ગુરુમાં। દર્શક મિત્રો, દર સપ્તાહે અમે અલગ અલગ પરીક્ષાઓ તે પરીક્ષાના માર્ગદર્શન એ સિવાય ઇન્ટરવ્યુ આ તમામ વસ્તુ લઈને વિદ્યાર્થીઓને ખાસ કરીને માર્ગદર્શન આપતા હોય છે। અહીંયા આજે તમામ વસ્તુ લઈને માર્ગદર્શન આપવા ખાસ કરીને આજે આપણે ચર્ચા કરવાના છે રાજકોટ મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્ક માટેની જે જગ્યા છે તેના માટે કેવા પ્રકારની મહેનતની જરૂર છે। આ તમામ આ પરીક્ષાને લઈને આજે માર્ગદર્શન આપીશું। માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાઈ ગયા છે સ્ટુડિયોમાં હાજર ખાસ કરીને કરિયર ગુરુમાં માર્ગદર્શન આપનાર પ્રફુલભાઈ ગઢવી। પ્રફુલભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું। પ્રફુલભાઈ, સૌપ્રથમ તો જણાવશો રાજકોટ મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્કની જે એક્ઝામ છે તેની શું લાસ્ટ ડેટ છે તેના માટેની? અહીંયા આપણે જુનિયર ક્લાર્કની પરીક્ષા માટેની વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાની અંદર કુલ 75 જેટલી જગ્યાઓની જાહેરાત આવેલી છે। સ્નાતક થયેલો કોઈ પણ વ્યક્તિ હોય એ પહેલા તો આ જે પરીક્ષા છે એના માટેનું ફોર્મ છે એ ભરી શકશે। અને એની લાસ્ટ ડેટની આપણે વાત કરીએ તો 11 મે 2017 થી એના ફોર્મ ભરવાની શરૂઆત થઈ અને 30 મે 2017 સુધી એના ફોર્મ ભરી શકાશે। એટલે કે હજી આપણે ગણીએ તો આજથી ગણીને બીજા 18-19 દિવસ જેટલું છે કે જેની અંદર એ ફોર્મ ભરી શકશે। સૌથી પહેલા કોઈ પણ પ્રકારની પરીક્ષા આપે તેની પ્રાથમિક જરૂરિયાત ફોર્મ ભરવું એ છે। ફોર્મ ભરેલું જ ના હોય તો ગમે એટલી તૈયારી હોય તેનું જે પરીક્ષા છે તે આપી શકાતી નથી। એટલે 30 મે પહેલા જે પણ વ્યક્તિનું ગ્રેજ્યુએશન પૂર્ણ થઈ ગયેલું હોય, જેની ટીવાયની પરીક્ષા પૂરી થઈ ગયેલી હોય, જે કોઈ વ્યક્તિ અન્ય કોઈ 4 વર્ષનો કોર્સ કર્યો હોય, એન્જિનિયરિંગ છે કે ફાર્મસી છે કે અન્ય કોઈ કોર્સ, એવા પણ વ્યક્તિઓ અત્યારે ટેકનિકલ કોર્સ કરેલા એ પણ જે ક્લાર્કની પરીક્ષા હોય એના માટે એપ્લાય કરતા હોય તો એ લોકોએ પણ આની અંદર અરજી કરવી જોઈએ અને એના માટેની જે લાસ્ટ ડેટ છે એ 30 મે સુધી ફોર્મ ભરી શકાશે। બિલકુલ। ખાસ કરીને આપણે જે વાત કરી કે 11 મે થી 30 મે સુધીનો સમયગાળો, કોઈ કારણસર 30 મે સુધી કોઈ વિદ્યાર્થી હાજર નથી અને રહી જાય છે તો પછી કોઈ એક ડેટ આપવામાં આવશે કે પછી છેલ્લી તારીખ હશે? નહીં, પરીક્ષાની જે જાહેરાત આવતી હોય એના માટે થઈને એક ક્રાઇટેરિયા રહેતો હોય કે ભાઈ આજે આપણે વાત કરીએ તો 11 મે થી લઈ અને 30 મે સુધીની એની જે જાહેરાત છે રાજકોટ મહાનગરપાલિકાની। અહીંયા કદાચ કોઈ એવા સંજોગો બને કે ભાઈ જે સર્વર છે એ ડાઉન થઈ ગયેલું હોય અથવા તો અન્ય કોઈ કુદરતી એવો ઘટનાક્રમ બન્યો હોય કે જેના કારણે ફોર્મ ભરી શક્યા ના હોય, એવું કંઈક અજુગતું કારણ બન્યું હોય તો જ છૂટછાટ આપવામાં આવે, નહીં તો અહીંયા કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવતી નથી। લાસ્ટ ડેટ હોય એના રાત્રિના 12 વાગે ફોર્મ ભરવાનું સ્ટોપ થઈ જતું હોય, એટલે કે રાત્રિના 11:59 સુધી એના ફોર્મ ભરાતા હોય। તો અજુગતું એવું કારણ બને જેના કારણે હજારો લાખો લોકો ફોર્મ ભરી ના શક્યા તો જ અહીંયા ફોર્મ બીજી વખત ભરવા મળે અથવા તો એ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેરાત કરવામાં આવતી હોય તો જ ફોર્મ ભરી શકાય। કોઈ પર્સનલી 1-2 વ્યક્તિ રહી ગયું હોય એના માટે થઈને ખોલે તેને ભ્રષ્ટાચારની વ્યાખ્યામાં ગણી લેવામાં। બિલકુલ। ખાસ કરીને કોઈ વેબસાઇટ અહીંયા જાહેર કરવામાં આવી છે જેમાં વિદ્યાર્થીઓ વેબસાઇટ સુધી પહોંચે તમામ બેઝિક ઇન્ફોર્મેશન લઈ શકે? હા, બેઝિક ઇન્ફોર્મેશન માટે થઈને આપણે વાત કરીએ તો અહીંયા જે રાજકોટ મહાનગરપાલિકા છે એની www.rmc.gov.in એ વેબસાઇટ આપેલી છે, એના ઉપરથી જ આનું ફોર્મ ભરી શકાશે। સામાન્ય રીતે કોઈ પણ પ્રકારની જ્યારે જાહેરાત આવતી હોય ત્યારે ઓજસ વેબસાઇટ ઉપર એની લિંક આપેલી હોય, પણ આ જે આરએમસી છે એની લિંક ઓજસ વેબસાઇટ ઉપર આપણને અત્યારે દેખાતી નથી। ભાવનગર મહાનગરપાલિકા જે છે બરાબર, તો એની જાહેરાત છે તો એની લિંક ત્યાં ઓજસ ઉપર દેખાય છે, પછી રાજકોટ મહાનગરપાલિકા છે એની ઓજસ ઉપર લિંક દેખાતી નથી। સામાન્ય રીતે ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવાની હોય અને એની જાહેરાત આવતી હોય તો એની લિંક હંમેશા ઓજસ ઉપર। એટલે અત્યારે જે વિદ્યાર્થીઓ 11 તારીખથી આ ફોર્મ ભરે છે એ ફોર્મ ભરવા માટે અને જે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ છે કે ભાઈ rmc.gov.in, એટલે અહીંયા જે જાહેરાતની અંદર એવું લખ્યું કે ભાઈ 11/5/2017 થી એના ફોર્મ ભરવાની શરૂઆત થઈ અને 30/5/2017 સુધી ભરાશે। તો ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ જે જોબ માટે થઈને ઓજસ છે એના ઉપરથી સરકારી દરેક પ્રકારની જે જાહેરાત હતી એના ફોર્મ ભરી શકાય। પણ આનું એક એવું છે કે ભાઈ કોર્પોરેશન જે છે એની વેબસાઇટમાંથી જ ફોર્મ ભરી શકાય, એ ઓજસની અંદર એની લિંક અત્યારે પણ આપેલી નથી। બિલકુલ। પ્રભુભાઈ, ખાસ કરીને જે રાજકોટ મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્કની જે આપણે વાત કરી રહ્યા છીએ તેમાં બેઝિક લાયકાત શું હોવી જોઈએ? અહીંયા જુનિયર ક્લાર્ક હોય એટલે જુનિયર ક્લાર્કની પહેલા બેઝિક લાયકાત 10 પાસ કરી હતી, પછી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને પંચાયત સેવા પસંદગી મંડળ હતી એને 12 પાસ કરી, પણ અહીંયા જે આપેલી છે એમાં માન્ય યુનિવર્સિટીની કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક એવું લખ્યું, એટલે ગ્રેજ્યુએટ વ્યક્તિ ના હોય એ જુનિયર ક્લાર્કની અંદર ફોર્મ ભરી શકે નહીં। બેઝિક આપણે વાત કરીએ તો જૂના જમાનામાં જે એસએસસી ચાલતું બરાબર ને એની આગળનું જે મેટ્રિક ચાલતું તો મેટ્રિક્યુલેશન એવું ગણવામાં આવતું ક્લાર્ક માટે થઈને। અહીંયા તમે જો હાયર ક્વોલિફિકેશન થઈ ગયું, મેટ્રિક્યુલેશન બાજુ પર રહી ગયું, 12 પાસ બાજુ પર રહી ગયું, જે વ્યક્તિએ સ્નાતક થયેલો હોય, ગ્રેજ્યુએટ થયેલો એ જ જુનિયર ક્લાર્ક માટે થઈ અને એલિજિબલ અહીંયા થઈ શકશે। એટલે કે ગ્રેજ્યુએટ હોય તો જ રાજકોટ મહાનગરપાલિકાની અંદર એ જુનિયર ક્લાર્ક તરીકે ફોર્મ ભરી શકશે। બિલકુલ। આ સિવાય જો પરીક્ષા ફીની વાત કરવામાં આવે તો કયા પ્રકારની પરીક્ષા ફી અહીંયા લેવામાં આવશે? હા, પરીક્ષા ફીની વાત કરીએ તો સામાન્ય રીતે દરેક જગ્યાએ SC ST અને OBC હોય
એની પરીક્ષા જે ફી હોય તો ગુજરાત સરકારમાં ઓબીસી ની જગ્યાએ SC/BC એવા શબ્દનો પ્રયોગ થતો હોય, સામાજિક શૈક્ષણિક રીતે પછાત. તો આ ત્રણેય કેટેગરીને કોઈ પણ પ્રકારની ફી ભરવાની આવતી નથી. રાજકોટ મહાનગરપાલિકા છે એની અંદર એવું છે કે જે વ્યક્તિ ઓપન કેટેગરીમાં હોય અને જુનિયર ક્લાર્કની 75 જગ્યાઓ માટે થઈ અને પોતે ઉમેદવાર થવા માંગતા હોય તેની પરીક્ષા ફી અમને 100 રૂપિયા આપી છે. ICICI બેંકની અંદર ડ્રાફ્ટથી ભરી શકાશે. અને બીજું કે જે કોઈ વ્યક્તિ SC/BC, SC અને ST ની અંદર આવતા હોય એ ત્રણેય કેટેગરી વાળા જોડે 50 રૂપિયા એને પરીક્ષા ફી ભરવાની રહેશે. એટલે કે અહીંયા કોઈ પણ કેટેગરી વાળી વ્યક્તિ નથી જે સંપૂર્ણ ફી એની માફ હોય. એને જે અનામતમાં આવતા છે કે મૂળ ગુજરાતના વતનીઓ હોય SC, ST અને SC/BC એને 50 રૂપિયા જે ફી છે એ ભરવાની રહેશે. અને ઓપન કેટેગરીનો વ્યક્તિ હોય તો પરીક્ષા ફી તરીકે એને 100 રૂપિયા પે કરવાના રહેશે. બિલકુલ. અહીંયા ખાસ કરીને જો કમ્પ્યુટરની વાત કરવામાં આવે તો પ્રફુલભાઈ આપ જાણો છો કે મોટા ભાગના ક્ષેત્રોની વાત કરવામાં આવે તો કમ્પ્યુટર જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. મોટા ભાગનું કામ હવે કમ્પ્યુટર ઉપર જ થતું હોય છે. તો આ એક્ઝામમાં પણ એવું કમ્પ્યુટરની બેઝિક ઇન્ફોર્મેશન કે એનું જ્ઞાન હોવું જરૂરી છે કે શું? વર્ષ 2004-5 થી આપણે જોઈએ તો કોઈ પણ પ્રકારની જયારે સરકારી જોબ કરવાવાળી વ્યક્તિ હોય એની પરીક્ષા લેવાય તો એ પરીક્ષા અંદર પહેલા કોમ્પ્યુટર એડ કરવામાં નતું હતું. 2013-14 પછીથી કોમ્પ્યુટરનો જે ટેસ્ટ હોય 2015માં તમે જો તો કોઈ પણ પ્રકારની ગુજરાત સરકારની પરીક્ષા લેવાય એ વર્ગ 3માં જુનિયર ક્લાર્કના ગ્રેડથી શરૂ થાય ત્યાંથી લઈ અને વર્ગ 3ની અંદર નાયબ મામલતદાર સુધીની આવતી હતી. એમાં અલગ અલગ કેટેગરી મુજબ જે નો બેઝિક 9300 થી નીચું હોય એવી દરેક પ્રકારની પોસ્ટમાં વર્ગ 3ની અંદર જો આવતા હોય તો એની માટે થઈ અને કોમ્પ્યુટરનો ટેસ્ટ લેવાતો હોય. કોમ્પ્યુટર માટે 100 માર્કનું અલગથી પેપર લેવાતું હોય. એનો બીજો તબક્કો થાય એ ઓનલાઈન આખો ટેસ્ટ એનો આપવાનો રહે. એટલે કે અહીંયા કોમ્પ્યુટર માટેની જે લાયકાત છે એ કમ્પલસરી છે. કોઈ પણ વ્યક્તિએ જ્યારે જુનિયર ક્લાર્ક તરીકે અને રાજકોટ મહાનગરપાલિકાની અંદર અત્યારની જે જાહેરાત છે એમાં ફોર્મ ભરવું હોય તો ફરજિયાત CCC એટલે કે કોમ્પ્યુટર કોન્સેપ્ટ સર્ટિફિકેટ એ એની જોડે હોવું જોઈએ. બીજી એક આપણે વાત કરીએ તો આ CCC ની સાથે એ વ્યક્તિ ધારો કે ધોરણ 10 અથવા તો ધોરણ 12 ની અંદર જો એનો કોમ્પ્યુટર વિષય એક વિષય તરીકે 12માં કે 10માં હોય તો એની પાસે CCC નું સર્ટી ના હોય તો ચાલે. CCC ના સર્ટીનો મતલબ એવો થાય કે ધોરણ 10 સુધી તમારી જોડે જે પ્રકારનું નોલેજ કોમ્પ્યુટર, ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દીનું હોવું જોઈએ એ મુજબ કોમ્પ્યુટર વિષયનું ધોરણ 10માં સુધીનું SSC લેવલનું તમારી જોડે નોલેજ હોવું જોઈએ. એટલા માટે જે CCC નો કોર્સ આવતો હોય એ એટલો એનો અભ્યાસક્રમ મુજબનો આવતો હોય. પણ જો ધોરણ 10માં કોમ્પ્યુટર વિષય હોય તેને CCC નું સર્ટી લેવાની કોઈ જરૂરિયાત નથી. અને જો ધોરણ 12 ની અંદર એ વિષય હોય તો પણ ત્યાં જરૂરિયાત રહેતી નથી. કોઈ વ્યક્તિ ડિપ્લોમા કોમ્પ્યુટર કર્યું હોય અને ગ્રેજ્યુએશન કર્યું હોય તો પણ એની અંદર આવી જતો એટલે કે કોમ્પ્યુટરનું સંપૂર્ણ જ્ઞાન એવું સર્ટિફિકેટ હોય ત્યાં સુધી એને આવું કોઈ અલગથી સર્ટી લેવાનું રહેશે નહીં. પણ કોમ્પ્યુટરની લાયકાત એક કમ્પલસરી અને જરૂરિયાતવાળી લાયકાત અહીંયા ગણવામાં આવી છે. બિલકુલ બિલકુલ. દર્શક મિત્રો હાલ આપણી જોડે જોડાઈ ગયા છે પહેલા કોલમ મિત્ર જયેશભાઈ. સ્વાગત છે કરિયર ગુરુમાં. જણાવશો શું છે પ્રશ્ન આપનો? સર હું ઓપન કેટેગરીમાં આવું છું અને મારી એજ 30 યર્સ થઈ ગયા છે. MA વિથ ઇંગ્લિશ ફ્રોમ મધુરાઈ કામરાજ યુનિવર્સિટી. તો શું અમારા જેવા માટે જેની એજ થઈ ગઈ અને ઓપન કેટેગરી માટે કોઈ જ એક્ઝામ કે કોઈ ગવર્મેન્ટમાં જોબ કરવી તો કોઈ કેરિયર જ નથી? કારણ કે જ્યાં હું પૂછું છું તો એજમાં જ ના પાડી દે કે તમે ઓપન કેટેગરીના છો એટલે અહીંયા તમે કેટેગરી વાઇઝની વાત કરો તો એવું કઈ ઓપન કેટેગરી છે એટલે કે ઉંમર વધારો છે એવું કઈ નહીં. પણ ગુજરાત સરકારે ઓલરેડી કોઈ પણ પ્રકારની જે ગુજરાત સરકારની પરીક્ષાઓ લેવાતી હોય એમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ અથવા તો પોલીસ ભરતી બોર્ડ અથવા તો ગુજરાત જાહેર સેવા આયોગ એમાં જે પણ ઓપન કેટેગરીના હોય એ બધાને 5 વર્ષની છૂટછાટ આપેલી છે. એની સાથે SC, ST અને SC/BC માં આવતી કોઈ પણ વ્યક્તિ હોય તો એને પણ ત્યાં 5 વર્ષની વધારાની છૂટછાટ આપવામાં આવેલી છે. અને આપણે જે રાજકોટ મહાનગરપાલિકાની જાહેરાત છે એની આપણે ત્યાં વાત કરીએ તો મહિલાઓ જે હોય એ મહિલાઓ માટે પણ 5 વર્ષની વધારાની છૂટછાટ આપેલી છે. અહીંયા જે ક્લાર્કનું લેવલ છે એના માટે 18 થી 30 વર્ષની ઉંમર. જે જૂનું ક્લાર્કમાં આવતું તો ત્યાં 18 થી 25 વર્ષ જ આવતા હતા. બરાબર, તમારે ઓલરેડી અહીંયા 5 વર્ષ તમને વધારાના મળે જ છે. એટલે એનાથી ઉપર તમે ધારો કે ગ્રેજ્યુએશનની કોઈ પણ પ્રકારની જાહેરાત આવે 9300 ઉપરનું બેઝિક હોય તો ત્યાં આપણે જોઈએ તો 35 વર્ષ સુધી ત્યાં ફોર્મ ભરવા દેતા હોય. ધારો કે તલાટીની જાહેરાત આવતી, બરાબર, તો તલાટીની જાહેરાત અત્યારે પડે ને તો અત્યારે ઓપન કેટેગરીમાં આવતી કોઈ પણ વ્યક્તિ હોય તો 18 થી 33 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે. અને બીજું કે GPSC ની જાહેરાત પડી હતી તો 21 થી લઈ અને 35 વર્ષની ઉંમર સુધી. પેલા એ બાજુ 18 હતા તો ત્યાં 33 થયા, અહીંયા 21 હતા તો બીજા 2 વર્ષ ત્યાં વધી ગયા 35 વર્ષની ઉંમર સુધી. એટલે એવું કઈ નહીં કે ભાઈ કેટેગરી આ પ્રકારની. સરકારે ઓલરેડી ઓપન કેટેગરીમાં 5 વર્ષની છૂટછાટ હમણે 2 વર્ષથી આપી છે. બધા લોકો ફોર્મ પણ ભરે છે, સિલેક્ટ પણ થયા અને જે તે વખતે તમે જુઓ તો પેપરમાં ન્યૂઝ આવતા હોય કે ભાઈ અલગ અલગ સરકારના મંત્રીઓ દ્વારા એના ઓર્ડર પણ અપાતા. એટલે ત્યાં 5 વર્ષની વધારાની છૂટછાટ દરેક કેટેગરી માટે 2016-17 ની અંદર એ વધારાની કેટેગરી તરીકે વધારાના વર્ષ તરીકે એ દરેક કેટેગરીમાં છૂટછાટ આપવામાં આવી છે. બિલકુલ બિલકુલ. અત્યારે જુનાગઢથી બીજા કોલમ મિત્રો જોડાઈ ગયા છે મયુરભાઈ. મયુરભાઈ સ્વાગત છે કરિયર ગુરુમાં. શું છે પ્રશ્ન આપનો? હાજી નમસ્કાર સાહેબ. હાજી નમસ્કાર સર, પ્રશ્ન એવો છે કે મેં ક્લાર્કમાં ફોર્મ ભર્યું છે, એપ્લાય તો કર્યું છે. હું OBC માં છું પણ મેં ક્રિમિલિયર નતો નીકળ્યું મારે, એટલે મેં જનરલ તરીકે એપ્લાય કર્યું છે. તો કોઈ તકલીફ થાય એવું, કોઈ પ્રોબ્લેમ થાય એવું?
હવે તમે જે ફોર્મ ભર્યું ઓપનમાં, બરાબર, તમે વાત કરી કે ક્રિમિનલ કઢાયેલું નતું. ઓલરેડી આપણે થોડા સમયગાળા પહેલા 2-1 મહિના પહેલા જે હાઈકોર્ટનો હુકમ આવ્યો તેમાં તમે જુઓ તો એવું હતું કે ભાઈ જે તે કેટેગરીમાં જેને જ્યાં ફોર્મ ભર્યું છે એનો જેને લાભ મળે. તમે ઓપન કેટેગરીમાં ફોર્મ ભર્યું એટલે તમને ઓપન કેટેગરીની અંદર જો પરીક્ષા પાસ થાય તો ત્યાં તમને જોબ મળશે. જો તમે SCBC નું ફોર્મ ભર્યું હોય તો પાસ થાય તો તમને ઓપનનો લાભ નહીં મળે, બરાબર, અને આ બાજુ SCBC ની સીટની અંદરથી તમને સીટ મળે. એટલે અહીંયા હવે એવું કહી રહ્યું નથી કે ભાઈ તમે SCBC માં ભરો તો તમને ઓપન SCBC નો બંનેનો લાભ મળે અથવા તો SCBC માં ભરો તો ઓપન બંનેનો લાભ મળે. એટલે જે તે કેટેગરીની જેટલી સીટ હોય એટલી સીટ પૂરતો ત્યાં તમને લાભ મળશે. હવે બધું વેચેલું હોય એવું જ આપણને લાગે. તમે જો તો SC ST OBC, બરાબર, એની સાથે જે ઓપનની કેટેગરી હોય તેમાં મહિલાઓને 33% તો બધી બાજુ તેની સાથે આવતો એટલે બધાની સીટ વેચેલી એવું લાગે. એટલે પ્રોપર તૈયારી કરી અને એ જે જગ્યા હોય, ધારો કે 75 જગ્યા છે તો નોર્મલી એના ફોર્મ ભરાય ને 80-90 હજારની આજુબાજુ જિલ્લાની અંદર ભરાતા હોય, કોર્પોરેશન હોય ત્યારે. તો એ બધા હેલ્ધી આખી કોમ્પિટિશન થાય, જે તૈયારી કરે એ ત્યાં સિલેક્ટ થાય, તૈયારી ના કરે એ સિલેક્ટ થતા નથી. બિલકુલ દર્શક મિત્રો, તો આ રીતે આપણે જે કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો આપ ચોક્કસથી એક ફોન કરીને આપને પૂછી શકો છો. તે તમામનું માર્ગદર્શન આપવામાં આવશે. હાલ સમય થઈ ગયો છે કરિયર ગુરુમાં એક બ્રેકનો. બ્રેક બાદ સ્વાગત છે કરિયર ગુરુ કાર્યક્રમમાં. દર્શક મિત્રો, અમારી સાથે જોડાઈ ગયા છે પ્રફુલભાઈ ગઢવી, જે આપને માર્ગદર્શન આપશે કે રાજકોટ મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્કની જગ્યા છે, કઈ કઈ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું રહેશે. અત્યારે એક કોલમ મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે કેવિન. કેવિન, સ્વાગત છે કરિયર ગુરુમાં. શું છે પ્રશ્ન આપનો? હા સર, મારે SCC નથી કમ્પ્લીટ કરવું છે, હું ફોર્મ ભરી શકું નહીં ભરી શકું અત્યારે? ફરી એકવાર જણાવશો? હા સર, મારે SCC કમ્પ્લીટ નથી થયું, બરોબર છે. કોમ્પ્યુટર માટેનો જે બેઝિક કોર્સ આવે ને SCC. જી જી. અચ્છા, SCC કમ્પ્લીટ કરેલો છે, ફોર્મ ભરી શકશે કે નહીં? SCC કમ્પ્લીટ તમે કરેલું હોય તો ફોર્મ ભરી શકશો. અને ધારો કે તમે SCC નો કોર્સ નથી કર્યો, બરાબર, અને તમને કોમ્પ્યુટર આવડતું હોય તો આ જે ફોર્મ છે ને એ તમે પરીક્ષા અંદર ભરી શકશો. કેમ કે જ્યારે ત્યારે એની એક્ઝામ થાય, એ એક્ઝામ થયા પછી જ્યારે તમારે એનું વેરિફિકેશન હોય, એ વેરિફિકેશનમાં તમારે ત્યાં જે તે વખતે કોમ્પ્યુટરનું CCC નું સર્ટી ત્યાં આપવાનું હોય. એટલે તમે એ સમયગાળા દરમિયાન તમારો જે પણ કોઈ સિટીનો એરિયા હોય ત્યાં આવો CCC નો કોર્સ જે તે માન્ય સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતો હોય ત્યાં પેરેલલ બાજુમાં એડમિશન લઈ લેવાનું, આ બાજુ પરીક્ષાની તૈયારી કરવાની, પેલી બાજુ કોમ્પ્યુટરનો તમારો કોર્સ પતી જાય. એ લગભગ 2-2.5 મહિના જેટલો કોર્સ હોય અને આ પરીક્ષા ધારો કે એની આપણે વાત કરીએ તો આ પરીક્ષા થતા થતા એના 4-1 મહિના જેવું નીકળી જશે. એનું આખું સિલેક્શન થાય 6 મહિના સુધીનો સમયગાળો નીકળી જશે આરામથી. ત્યાં સુધી તમારી જોડે સર્ટી નહીં હોય તો સર્ટી આવી જશે, પરીક્ષા પાસ થઈ જશો અને જોબે લાગી જશે. એટલે કોઈ સર્ટીના તેની ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી. કેમ કે અહીંયા આપણે એને પગાર ધોરણની વાત કરીએ તો 3 વર્ષ સુધીનો ફિક્સ પગાર હશે. 3 વર્ષ પછી ફૂલમાં પરિવર્તિત થશે. એટલે જ્યારે તમે હાજર થાવ ત્યારે કોઈ પણ માન્ય સંસ્થાને તમારે સર્ટી આપવાનું અને જે ફિક્સનો સમયગાળો પૂર્ણ થાય ત્યાં સુધીમાં તમારે એ પાસ કરવાનું રહે, બરાબર. એટલે તમે જો સર્ટી ના હોય તેના માટે તમે કોઈ માન્ય સંસ્થામાં જોડાવાનું અને એની અંદરથી તમારું સર્ટી 2-2.5 મહિના કે 3 મહિનામાં આવી જાય એટલે પરીક્ષા તમારી આરામથી ત્યાં અપાઈ જાય અને વેરિફિકેશનમાં જાઓ ત્યારે તમારે જો સર્ટી હોય, અત્યારે તમને કોમ્પ્યુટર આવડતું હોય નોલેજ તો જે ફોર્મ ભરતા હોય એમાં યસ લખવાનું આવે, ના આવડતું હોય તો નો લખવાનું આવે. એટલે તમને આવડતું હોય તમારે યસ લખવાનું, સર્ટી તમારે મેળવી લેવાનું ત્યાં સુધી. બિલકુલ. અહીંયા ખાસ કરીને પ્રફુલભાઈ વાત કરવામાં આવે તો સૌથી અગત્યનું એ કે પગાર ધોરણની જો ચર્ચા ચાલતી હોય તો પગાર ધોરણ કેટલેથી કેટલે સુધીનો શરૂઆતમાં રહેશે? અહીંયા આપણે વાત કરીએ તો ગુજરાત સરકારમાં અત્યારે જે પણ ફિક્સ પગારની ભરતી થતી હોય એમાં 19,990 ત્યાં સુધીનું પગાર ધોરણ મળતું હોય. પણ મહાનગરપાલિકા એટલે આપણે એમ કે થોડુંક લેટ ચાલતું હોય, બરાબર. પંચાયતી રાજની જે સિવિલ સર્વિસની જગ્યાઓ હોય, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અથવા તો પંચાયત સેવા પસંદગી મંડળ, એમાં જે કેન્દ્રમાંથી પગાર ધોરણ મળતું હોય 7મું પગાર પંચ, પછી ત્યાં રાજ્યમાં લાગતા થોડી વાર લાગે, રાજ્ય પછી કોર્પોરેશનમાં લાગતા થોડી વાર લાગતી હોય. એટલે અહીંયા વાત કરીએ તો અહીંયા સિસ્ટમ આપણને એ પ્રકારની જોવા મળી કે 3 વર્ષ સુધી 7,800 રૂપિયાનું પગાર ધોરણ રહેશે. 3 વર્ષની સંતોષકારક સેવા પૂર્ણ થયા બાદ એવું લાગે કે આમના આગળ કન્ટિન્યુ રાખ્યા જેવા છે તો એના દ્વારા સરકાર દ્વારા એની ભલામણ કરવામાં આવે અને એ વ્યક્તિને એની જે જોબ હોય પરમેનન્ટ કન્ટિન્યુ કરવાની. અને એમાં 19,900નું જે મૂળ પગાર ધોરણ છે જુનિયર ક્લાર્કનું એ જે તે વ્યક્તિને લાગુ પડશે. એટલે શરૂઆતના 3 વર્ષ સુધીનો પગાર એને 7,800માં ચલાવવાનું અને ત્યારબાદ એને જે ફૂલ પગાર હોય એ મળવાપાત્ર થશે. ખાસ કરીને અહીંયા લાયકાતની તો આપણે વાત કરી પરંતુ એની અંદર ઉંમર મર્યાદા કઈ હશે ખરા? એમાં કઈ રીતનું રહેશે? આપણે લાયકાતની વાત કરીએ તો સ્નાતક છે, બરાબર. જયારે કોઈ પણ સ્નાતક લેવલે ભરતી થવાની હોય ત્યારે એની જે ઉંમર મર્યાદા છે એ 30 વર્ષની આજુબાજુ આવતી હોય. અહીંયા પણ એ જ પ્રકારનું છે કે 21 થી 30 વર્ષની અંદર આવતો કોઈ પણ વ્યક્તિ હોય અને ગ્રેજ્યુએટ થયેલો હોય તો એ વ્યક્તિ અહીંયા જુનિયર ક્લાર્ક તરીકે ફોર્મ ભરી શકશે. બિલકુલ. અહીંયા આપણે અલગ અલગ વાત થાય છે ત્યારે અનામતને લઈને પણ એક મહત્વપૂર્ણ ચર્ચા ચાલતી હોય કારણ કે ઘણીવાર બહુ મોટા ફેરફાર એને લઈને જોવા મળતા હોય છે. શું એમાં અહીંયા ફેરફારની શક્યતા, અનામત લઈને શું છૂટછાટ અહીંયા મળે તેવી શક્યતા? અહીંયા અનામતની આપણે વાત કરીએ તો સામાન્ય રીતે એવું બનતું હોય કે જનરલ કેટેગરી હોય એના કરતા જે SC ST અને SCBC માં આવતા હોય એને મૂળ ગુજરાતના વતની હોય એટલા પૂરતી 5 વર્ષની વધારાની છૂટછાટ મળે. ધારો કે ગુજરાત સરકારે 2 વર્ષ પહેલા જે 15-16 ની અંદર જે
ઉંમર મર્યાદા જે હતી એ ઓપન કેટેગરીની અંદર 5 વર્ષ વધારી. તો આ બાજુ જે SC ST અને જે SC BC માં હતા એને પણ 5 વર્ષ ત્યાં ઉંમર મર્યાદા વધી ગઈ. મહિલાઓ માટે એમને 5 વર્ષ ઉંમર મર્યાદા આ આપણે ભરતીની અંદર વાત કરીએ તો જે રાજકોટ મહાનગરપાલિકા છે તો મહિલાઓ માટે અલગથી 5 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે. એટલે અલગ અલગ કેટેગરી મુજબ જે તે ધારાધોરણ મુજબ જ અહીંયા છૂટછાટ આપવામાં આવતી હોય. કોઈ પણ પ્રકારની ભરતીમાં કોઈને સ્પેશિયલ કેસની કોઈ જગ્યાએ ક્યાંય છૂટછાટ મળતી નથી. ધારો કે આપણે વાત કરીએ તો જે PH હોય બરાબર, દિવ્યાંગ ઉમેદવાર એટલે કે હેન્ડીકેપ તરીકે ગણે, તો એ જે દિવ્યાંગ ઉમેદવાર હોય એના માટે પણ અહીંયા ફિક્સ જ છે કે ભાઈ એને જે ઓપનની સીટ હોય એમાં 3% એ એમને અનામત મળતું હોય. અને એની અંદર જે કોઈ જેન્ટ્સ હોય તો એ મેલ માટે થઈ અને 10 વર્ષની છૂટછાટ મળતી હોય, ફિમેલ હોય તો એને 15 વર્ષની છૂટછાટ મળતી હોય. પણ કોઈ પણ વ્યક્તિ 45 વર્ષ કરતા જો વધારે અને કોઈ પણ છૂટછાટમાંથી જતા હોય તો 45 થી ઉપરની વ્યક્તિ અહીંયા ફોર્મ ભરી શકતી નથી. ધારો કે આપણે વાત કરીએ તો એક સર્વિસમેન હોય તો એના માટે એવું હોય કે એને જેટલા સમયગાળા સુધી બરાબર આર્મી, નેવી, એરફોર્સમાં જોબ કરેલી હોય અને એ ત્યારબાદ એ વ્યક્તિ જ્યારે આવું ફોર્મ ભરશે તો જેટલી નોકરી કરી હોય ને એટલી ત્યાં છૂટછાટ મળે. ધારો કે 10 વર્ષ ત્યાં નોકરી કરી છે તો 10 વર્ષ એને અહીંયા જે ઉંમર મર્યાદા આપેલી છે 30 વર્ષ તેમાં ઉમેરી દે અને 40 થાય. પણ જેને 16 વર્ષ જોબ કરી હોય તો 46 જતું રહે તો પાછું ત્યાં ના ચાલે કે 45 વર્ષની ઉંમર મર્યાદા છેલ્લામાં છેલ્લી હોય ત્યાં સુધી જ એ વ્યક્તિ અનામતનો લાભ લઈ અને ફોર્મ ભરી શકે. બિલકુલ. હાલ આપણી સાથે જોડાયા ગયા છે બીજા કોલમ મિત્ર. સૌપ્રથમ તેમની પાસે જઈશું. નમસ્કાર, સ્વાગત છે. શું છે પ્રશ્ન આપનો? હા, મારો પ્રશ્ન છે કે મારી બેબી છેલ્લા વર્ષમાં છે કોલેજના, એની પરીક્ષા આપી દીધી તો ફોર્મ ભરી શકે અને આમાં મહિલાની જગ્યા કુલ કેટલી છે? ઓકે. અહીંયા જે જુનિયર ક્લાર્કની જે જગ્યાઓ આપેલી છે બરાબર, તો અહીંયા જુનિયર ક્લાર્કમાં 75 જગ્યાઓ આપેલી. એમાં ક્યાંય કશું લખેલું નહીં કે ઓપનની કેટલી જગ્યા, SC ST ની કેટલી જગ્યા, મહિલાઓની કેટલી જગ્યા. પણ સામાન્ય રીતે આપણે એક વાત કરીએ તો મહિલા અનામતની જે વાત કરવામાં આવે છે એના અંગે આપણે દરેક જગ્યાએ 33% સીટ અનામત હોય. GPSC ની અંદર પણ હોય, જે પોલીસ ભરતી બોર્ડ તેમાં તો 50% સુધી સીટ હતી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તેમાં 33% હોય. એટલે અહીંયા પણ એટલી ઓફિશિયલી જે નિયમ મુજબ છે એ મળવાપાત્ર થાય. એટલે ધારો કે 75 સીટ છે તેમાંથી 25 સીટ મળવાપાત્ર થાય. તમારા દીકરીએ જે ફોર્મ ભર્યું અને તમે વાત કરી કે ભાઈ એ લાસ્ટ યરની પરીક્ષા આપીને પરીક્ષા પૂરી થઈ ગઈ, પરીક્ષા પૂરી થઈ ગઈ એનો મતલબ એ પાસ થવાના જ છે બરાબર. એટલે એ અહીંયા ફોર્મ ભરી શકશે. હા, રિઝલ્ટ આવવાનું જે ફેલ થાય તો એ ક્રાઇટેરિયાની બહાર નીકળી જાય. એટલે ભલે એ આ રાજકોટ મહાનગરપાલિકાની અંદર જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પાસ થાય પણ જો ગ્રેજ્યુએશનમાં ફેલ થાય છેલ્લા વર્ષમાં તો આ જોબ મળવાપાત્ર ના થાય. પણ જો ગ્રેજ્યુએશન અંદર પાસ થઈ જાય તો મળવાપાત્ર થાય. જૂની સિસ્ટમ એવું હતું ને કે UPSC ની પરીક્ષા દર વખતે મે મહિનામાં લેવાય. એટલે જે વ્યક્તિ મે મહિનામાં TYમાં હતા એ બધા ફોર્મ ભરી શકતા. અહીંયા તમારી પરીક્ષા પૂરી થઈ ગયેલી છે મતલબ તમારું TY કમ્પ્લીટ થઈ ગયેલું છે એટલે ફોર્મ ભરી શકશો. હા, એમાં પાસ થવાની આશા હોય તો ફોર્મ ભરાય, નપાસ થવાની આશા હોય તો ફોર્મ ભરાય નહીં. તો ત્યાં પછી એવું ના હોય કે તમે આ ક્લાર્કની પરીક્ષામાં પાસ થઈ જાવ એટલે 12-6 મહિના વેઇટ કરે. ત્યાં તો ફેલ એટલે ફેલ. એ જે તે તારીખની જાહેરાત પડી હોય છેલ્લી તારીખે તમારે એ જે લાયકાત માંગેલી હોય કે ગ્રેજ્યુએશન તેની પરીક્ષા પૂરી થઈ ગયેલી હોય છે અથવા તો તમારી જેની ડિગ્રી હોવી જોઈએ એટલે તમે ત્યાં ફોર્મ ભરી શકશો. બિલકુલ બિલકુલ. અત્યારે જોડાઈ ગયા છે જિગ્નેશભાઈ કરીએ કોલમ મિત્ર. જિગ્નેશભાઈ, સ્વાગત છે કરિયર ગુરુમાં. શું છે પ્રશ્ન આપનો? હા, એટલે મારે જે કમ્પ્યુટર વિષય હતો ને ખાલી 12માં જ હતો તો મારે CCC ની એક્ઝામ આપવી જરૂરી છે? અહીંયા જે જાહેરાત આપેલી છે બરાબર આ રાજકોટ મહાનગરપાલિકાની ક્લાર્ક માટેની એમાં એકદમ ક્લિયર જ છે કે ધોરણ 10 અથવા તો ધોરણ 12 બંનેમાંથી એકમાં કોમ્પ્યુટર સબ્જેક્ટ તમારી પાસે સર્ટિફિકેટ જે તમારી માર્કશીટ હોય એમાં પાસ કરેલો હોય ને કોમ્પ્યુટર થિયરી અને એની સાથે પ્રેક્ટિકલ લખેલું હોય તો CCC ના સર્ટિની કોઈ જરૂરિયાત નથી. તમે આરામથી પરીક્ષા આપી શકો. એ જ તમે માર્કશીટની ઝેરોક્ષ આપશો એટલે ચાલી જશે. બિલકુલ બિલકુલ. દર્શક મિત્રો, કરિયર ગુરુ કાર્યક્રમમાં આ પ્રકારના પ્રશ્નો માર્ગદર્શન ચાલુ રહેશે. હાલ સમય થઈ ગયો છે એક બ્રેકનો. બ્રેક બાદ સ્વાગત છે કરિયર ગુરુ કાર્યક્રમમાં. અત્યારે કોલમ મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે જયેન્દ્રભાઈ. જયેન્દ્રભાઈ, સ્વાગત છે કરિયર ગુરુમાં. શું છે પ્રશ્ન આપનો? ઓકે, થેન્ક યુ સાહેબ. પ્રશ્ન એ છે આ વખતે આ રાજકોટ મહાનગરપાલિકાની જાહેરાત છે એમાં ચોખ્ખો ઉલ્લેખ છે કે આ વર્ષનું નોન ક્રિમિનલ સર્ટી જોઈએ. એકચ્યુઅલી નિયમ આપણા ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે 3 વર્ષનો ઠરાવ પત્ર દો છે બરાબર. તો નોન ક્રિમિનલ સર્ટી આની પેલા જૂનું મારે છે તો હાલે કે નહીં? જાહેરાતમાં ચોખ્ખો ઉલ્લેખ છે કે આ વર્ષનું તમારે જોઈએ. જાહેરાતનો ઉલ્લેખ તમારો સમજવા ફેર બંને હું ક્લિયર કરી દઉં. એમાં એવું છે કે 3 વર્ષ સુધી નોન ક્રિમિનલ સર્ટી ચાલે બરાબર. પણ એમાં તમારો જે આવકનો દાખલો હોય ને એ આવકનો દાખલો 3 વર્ષ સુધી એક કન્ટિન્યુ ચાલે. એટલે કે તમારે અત્યારે જે સર્ટી હોય એ સર્ટીમાં 3 વર્ષ સુધીનો ટાઈમ લખેલો હોય કે ધારો કે તમે 2015માં કઢાયું તો 16, 17, 18 સુધી લખેલું હોય. મતલબ ક્રિમિનલ સર્ટીમાં 18 સુધી નહીં લખેલું હોય ને, ત્યાં 17 સુધી લખેલું છે કે 31 માર્ચ 2017 સુધી. એટલે તમારો દાખલો છે ને 3 વર્ષ પૂરતો ચાલે. એટલે પાછું મામલતદાર ઓફિસમાં તમે જાઓ ત્યાં જઈને એમને વાત કરો કે મારો દાખલો છે 3 વર્ષ સુધી ચાલે અને આ સર્ટી 3 વર્ષ સુધી ચાલે. એટલે તમારા જે મામલતદાર છે ને સમજી
તમારું સર્ટી લઈ એમાં રિન્યુ કરી દેશે, ડેટની તમારી વેલિડિટી વધારી દેશે અને તમે આરામથી એને 3 વર્ષ સુધી ચલાવી શકશો. આને તમને સમજવા ફેર થયો થોડો. અને આ જે જાહેરાતમાં છે એ બરાબર જ લખ્યું ભાઈ કે 9 ફેઝ જે છે એ તમારું જે નોન ક્રિમિનલ સર્ટી છે એ જોશે. એટલે એમાં એની કોઈ ભૂલ નથી, તમારી કોઈ ભૂલ નથી. એક વખત તમારી મામલતદાર ઓફિસ જ્યાંથી તમે સર્ટી કાઢો ત્યાંથી એને વાત કરો કે સાહેબ મારા 3 વર્ષ સુધી ચાલે હતું કેમ નહીં થયું, એટલે તરત તમારો જે આવકનો દાખલો છે લઈ નવો નંબર પાડી અને નવા ઇન્વર્ટ આઉટવર્ડથી તમને એ આપી દે. એ વેલિડ જ છે, ઇનવેલિડ છે જ નહીં, બરાબર. એના ઉપરથી તમે ફોર્મ ભરી શકશો, ખાલી નંબર ત્યાં તમારો ચેન્જ થશે. 3 વર્ષ સુધી તમારી આ પ્રોસેસ એમાં થશે. પછી 3 વર્ષ પછી નવો તમારા આવકનો દાખલો કઢાવવો પડશે. બિલકુલ. અહીંયા ખાસ કરીને અભ્યાસક્રમને ચર્ચા કરવામાં આવે, મુખ્ય શું અભ્યાસક્રમ રહેશે પ્રફુલભાઈ? અભ્યાસક્રમની આપણે વાત કરીએ તો અહીંયા કુલ 2 તબક્કામાં પરીક્ષા લેવાશે. પહેલી જે પરીક્ષા છે એ 100 માર્કની પ્રિલિમ પરીક્ષા, બીજી છે એ કોમ્પ્યુટરનો ટેસ્ટ. અને એમાં 100 માર્કની જે પ્રિલિમ પરીક્ષા એમાં 30 માર્કનું સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર્સ એટલે કે ધોરણ 12 સુધીના લેવલનું અને ગ્રેજ્યુએશન સુધીના લેવલનું હશે. બીજું 30 માર્કનું જે ગુજરાતી ભાષા જ્ઞાન એટલે કે અંગ્રેજી અને ગુજરાતી વ્યાકરણના પ્રશ્ન. અને છેલ્લું જે 40 માર્ક આપ્યું એ કોમ્પ્યુટર વિષયક સામાન્ય જ્ઞાન એટલે કોમ્પ્યુટરના થિયરી અંગેના પ્રશ્ન અને જે કોમ્પ્યુટર આપેલું હોય એના પ્રેક્ટિકલ અંગેના પ્રશ્ન, એવા પ્રશ્ન પૂછાતા. આજે 100 માર્કનો ભાઈ એમાં અહીંયા આ પહેલી વખત એવી પરીક્ષા અત્યારે પાછલા વર્ષમાં લેવાશે કે જેમાં કોઈ નેગેટિવ નહીં હોય. એટલે દરેક પરીક્ષામાં 0.25 અથવા તો 0.33 નેગેટિવ માર્કિંગ હોય. ત્યાં જાહેરાતમાં ચોખ્ખું લખેલું કે પ્રશ્નપત્ર 100નું જે 100 ગુણનું રહેશે એમાં દરેક પ્રશ્ન 1 માર્કનો, પણ કોઈ જગ્યાએ નેગેટિવ માર્કિંગ નથી. એટલે આ જે પરીક્ષા આપવાવાળા વ્યક્તિ હોય એ નેગેટિવ માર્કિંગનો અહીંયા સામનો કરવો પડશે નહીં. બિલકુલ પ્રફુલભાઈ, આપ આવ્યા સ્ટુડિયોમાં, ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું અને તમામ લોકોના પ્રશ્નો જે મૂંઝવતા હતા તેનો પણ આપણે ઉકેલ આપ્યો. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, કરિયર ગુરુ કાર્યક્રમમાં બસ અત્યારે આટલું જ. આવતા સપ્તાહે ફરી એકવાર નવા વિષય, નવી ચર્ચા સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.